શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે ગુજરાતમાં સૌપ્રથમ એઆઈ આધારિત ડિજિટલ મેમોગ્રાફી સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યું. સ્તન કેન્સરના વહેલા નિદાન અને મહિલાઓના આરોગ્ય માટે મહત્વપૂર્ણ પહેલ રૂપે શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે ગુજરાતમાં સૌપ્રથમ એઆઈ આધારિત ડિજિટલ મેમોગ્રાફી સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યું છે. હોસ્પિટલના પ્રિવિલેજ સેન્ટરમાં અત્યાધુનિક મશીનનું લોકાર્પણ આજે 11 તારીખે સવારે 11 વાગ્યાના અરસામાં શિવાની ભટ્ટ ચેરિટેબલ ફાઉન્ડેશનના સહયોગથી કરવામાં આવ્યું. આ નવી એઆઈ આધારિત મેમોગ્રાફી સિસ્ટમ ઓછા રેડિયેશન સાથે ઉચ્ચ ગુણવત્તાની ઇમેજિંગ, વધુ સચોટ નિદાન અને દર્દીને વધુ આરામદાયક તપાસનો અનુભવ કરાવશે, જે સ્તન કેન્સરના વહેલા નિદાનમાં મહત્વપૂર્ણ સાબિત થશે. હોસ્પિટલના રેડિયોલોજી વિભાગના વડા ડૉક્ટર વિરલ પટેલે જણાવ્યું હતું કે આ સિસ્ટમમાં અત્યાધુનિક એઆઈ ટેકનોલોજી, હાઈ રિઝોલ્યુશન ઇમેજિંગ, સ્માર્ટ કમ્પ્રેશન ટેકનોલોજી અને 50 માઇક્રોન ડાયરેક્ટ કન્વર્ઝન ડિરેક્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે, જે દર્દીને ઓછામાં ઓછી સુવિધા સાથે વધુ ચોક્કસ પરિણામ આપે છે. હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉક્ટર જીતેશ દેસાઈએ જણાવ્યું હતું કે આ નવી સુવિધા મહિલાઓના સ્તન કેન્સરના વહેલા નિદાનને પ્રોત્સાહન આપવાની સાથે પ્રિવેન્ટિવ હેલ્થકેરને વધુ મજબૂત બનાવશે. વધુમાં દેસાઈએ જણાવ્યું હતું કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ અંદાજ મુજબ વર્ષ 2025માં ભારતમાં મહિલાઓમાં સ્તન કેન્સરનું સૌથી વધુ જોવા મળ્યું હતું. કેન્સર અને તેના 2.32 લાખથી વધુ નવા કેસ નોંધાવાની શક્યતા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વાસ્તવિક દર્દીઓની સંખ્યા તેનાથી પણ વધુ હોઈ શકે છે, કારણ કે અનેક કેસોનું સમયસર નિદાન થતું નથી અથવા તે નોંધાયેલા નથી. આવી પરિસ્થિતિમાં નિયમિત સ્ક્રીનિંગ અને વહેલું નિદાન જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આ પ્રસંગે લોકસભાના સાંસદ મિતેશભાઈ પટેલ, આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, જિલ્લાના પોલીસ અધિક્ષક જીજી જસાણી, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર આર એન ડોડિયા, ચારુતર આરોગ્ય મંડળના ચેરમેન એમેરિટ્સ અતુલ પટેલ, ટ્રસ્ટી જાગૃતભાઈ ભટ્ટ, સેક્રેટરી અમિત પટેલ, ભાઈકાકા યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉક્ટર અભય ધરમસિંહ, રજિસ્ટ્રાર ડૉક્ટર જ્યોતિ તિવારી, ડૉક્ટર શિવાની ભટ્ટ ચેરિટેબલ ફાઉન્ડેશનના પ્રમુખ ડૉક્ટર હેમંત ભટ્ટ, ખજાનચી શ્રીમતી બિંદિયા, હેમંત ભટ્ટ, સેક્રેટરી ડૉક્ટર શૈલેષ શાહ, સવિતાબેન અને હિરુભાઈ પટેલ મેમોરિયલ ટ્રસ્ટના સભ્યો તેમજ શ્રીકૃષ્ણ હોસ્પિટલ અને ભાઈકાકા યુનિવર્સિટીના ડૉક્ટરો, ફેકલ્ટી સભ્યો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આજે 11 જુલાઈ 2024ના દિવસે શ્રી કૃષ્ણ હોસ્પિટલ પોતાની વિવિધ સેવાઓમાં એક વિશિષ્ટ સેવાઓનો ઉમેરો કરેલો છે, જે આપણું ડિજિટલ મેમોગ્રાફી મશીન છે. શિવાની ભટ્ટ ચેરિટેબલ ફાઉન્ડેશન અને શ્રી કૃષ્ણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આ મશીન આપણે ફ્યુજી ફિલ્મ કંપની પાસેથી મેળવેલ છે. આ મશીનની વિશિષ્ટતા એ છે કે જે સામાન્ય મેમોગ્રાફીના મશીન હોય છે એમાં બ્લેક એન્ડ વ્હાઇટમાં જ બ્રેસ્ટ કેન્સરનું નિદાન એની પર કરવાનું રહેતું હોય છે, અને એમાં ઘણી વખત જ્યારે કેન્સરગ્રસ્ત ભાગ સરખો આજુબાજુની સ્તનના જે ટિશ્યુઝ હોય એના સંદર્ભમાં સરખી રીતે ન દેખાતો હોય ત્યારે ઘણીવાર નિદાન ચૂકી જવાતું હોય છે. જ્યારે આ મશીનની એક્યુરસી ઘણી જ છે, અને બીજું કે જ્યાં પણ ક્ષતિગ્રસ્ત ભાગ હોય ત્યાં મશીન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી પોતાની રીતે ત્યાં આગળ વધારે પ્રોજેક્ટ લાઇટ કરી અને એને એરિયાને વધારે સારી રીતે પ્રકાશિત કરે છે. બીજી વસ્તુ કે આ મશીનથી રેડિયેશનનો ખતરો લગભગ 50થી 60% જેટલો સામાન્ય મશીન કરતાં ઓછો થઈ જશે, અને એમના જે વિવિધ ભાગો છે તો મેમોગ્રાફી દરમિયાન બહેનોને જે પડતી અગવડો હોય છે એ ઘણી ઓછી થઈ શકે, કારણ કે મશીનનું બંધારણ એ રીતનું છે. ICMRના એક અહેવાલ પ્રમાણે 2025માં નેશનલ કેન્સર રજિસ્ટ્રીમાં લગભગ 2,30,000 કેસ બ્રેસ્ટ કેન્સરના નોંધાયેલા હતા. તો બ્રેસ્ટ કેન્સરનું વહેલું નિદાન થાય અને એની સારવાર યોગ્ય થાય, એનાથી જે એનો રિઝલ્ટ મળે છે એમાં બહુ જ ફેર પડે છે. તો વહેલા અને ત્યાં સુધી કે ટાઈમસર નિદાન થયું તો રોગ મટી પણ શકે છે સારવારથી. તો ટાઈમસર નિદાનમાં અને સ્ક્રીનિંગમાં આ મશીન બહુ જ અગત્યનો ભાગ ભવિષ્યમાં ભજવશે. આજ 11 જુલાઈના રોજ ડૉક્ટર શિવાની ભટ્ટ ચેરિટેબલ ફાઉન્ડેશન અને કરમસદ મેડિકલ કોલેજના શ્રીકૃષ્ણ કરમસદ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં આજે એક ગુજરાતનું એ સૌથી પ્રથમ મોડલ મેમોગ્રાફી મશીન 3D AI જનરેટેડ એમ્બ્યુલેટ સોફિનિટીનો મતલબ એમ થાય છે કે જેન્ટલનેસ મીન્સ કે અત્યાર સુધીના જે કન્વેન્શનલ મેમોગ્રાફી મશીન જે અત્યારે ગુજરાતમાં ચાલી રહ્યા છે તેમાં જ્યારે સ્તન કેન્સરની તપાસ માટે બહેનોને જ્યારે લેવામાં આવે છે ત્યારે ઘણી વખતે આ એક પ્રક્રિયા થોડી પીડાદાયક જરૂર છે,
પરંતુ એમ્બ્યુલેટ સોફિનિટી, આજે તમે મશીન જોઈ રહ્યા છો, એમ્બ્યુલેટ સોફિનિટી ઇઝ અ ફર્સ્ટ ઇન ગુજરાતમાં સૌથી પ્રથમ વખત આ મશીન અહીંયા મૂકવામાં આવેલ છે. આ મશીન ફ્યુઝી કંપનીનું છે અને ડૉક્ટર શિવાની ભટ્ટ ચેરિટેબલ ફાઉન્ડેશન અને શ્રી કૃષ્ણ કરમસદ મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે આ મશીન આજે અહીં મૂકવામાં આવેલ છે. ડૉક્ટર શિવાની ભટ્ટ, તમે જાણો છો તે રીતે કે ડૉક્ટર આણંદના સૌથી પ્રખ્યાત એવા સર્જન ડૉક્ટર હેમંત ભટ્ટની દીકરીનું જેનું અકાળે 2019માં અવસાન થયેલું અને એની સ્મૃતિમાં, એની યાદમાં આજે આ 3D મેમોગ્રાફી મશીન કરમસદ મેડિકલમાં મૂકવામાં આવેલ છે. આ મશીનનો સૌથી મોટામાં મોટો જે ફાયદો છે કે પેશન્ટ્સને એક્યુરસી, જે કેન્સરને અમારે ડિટેક્ટ કરવું છે, કારણ કે તમને ખબર હશે કદાચ સ્ત્રીઓમાં અત્યારે હાઈએસ્ટ સ્તન કેન્સરના પેશન્ટો અને બીજા નંબરે ગર્ભાશયના કેન્સરના પેશન્ટ હોય છે. પણ સ્તન કેન્સરને જો ઝડપથી અર્લી ડિટેક્શન કરવું હોય તો આ મેમોગ્રાફી મશીન પેશન્ટ માટે બહુ કમ્ફર્ટેબલ છે. એમાં કોઈ જે પેઇન, જે થોડીક પીડાદાયક પ્રક્રિયા છે એમાં લગભગ 90% ઘટાડો છે. પેશન્ટ કમ્ફર્ટ પોઝિશનમાં અહીં બેસી શકે છે અને આ મશીનની એક્યુરસી અને 3D અપગ્રેડેશન કરી શકાય અને ઘણીવાર એવું બને કે 2 કે 3 મિલીમીટર સાઇઝનું પણ જો સ્તનમાં કોઈ કેન્સરની ગાંઠ હોય તો પણ આ મેમોગ્રાફી બહુ ઝડપથી એનું નિદાન કરી શકે છે. દર મહિનાની 11મી જુલાઈ, આજે ડૉક્ટર શિવાની ભટ્ટનો જન્મદિવસ, પણ દર મહિનાની 11મી જુલાઈએ કરમસદ મેડિકલ કોલેજની આ મશીન પર 11 દર્દીઓને ડૉક્ટર શિવાની ભટ્ટ ચેરિટેબલ ફાઉન્ડેશન તરફથી મોકલવામાં આવેલા એવા 11 દર્દીઓને વિનામૂલ્યે અહીંયા મેમોગ્રાફી કરી આપવામાં આવશે. આ મેમોગ્રાફી એક આજના યુગની અંદર હું તમને એક સ્પષ્ટ શબ્દમાં કહું કે જો બહેનોને આવા ડેડલી રોગથી બચવું હોય અને આવું મશીન જો આપણા જિલ્લામાં ઉપલબ્ધ હોય તો કદાચ આના જેવી કોઈ મોટી ઉપલબ્ધિ આપણી માટે છે નહીં. અને ફરીથી એકવાર કહું છું કે આ મશીન ગુજરાતનું સૌપ્રથમ મશીન છે અને આ મશીનમાં એની જે એક્યુરસી છે એ સાદા મશીન કરતાં અનેક ગણી વધારે છે. આ મશીન ફ્યુઝી કંપની અહીંયા મૂકેલ છે અને 24 કલાક માટે આ મશીનની જે શું કહેવાય, મશીનની જે અનુકૂળતા પ્રમાણે એના મેમોગ્રાફી થશે અને તમામ પેશન્ટોને આ મેમોગ્રાફીની અંદરના રિઝલ્ટ પણ તમે જોજો, એની ડિજિટલ પ્લેટો આવશે, વેરી એક્યુરેટ ડિજિટલ પ્લેટ. તમને લાગશે, તમે જુઓ ને કે ઘણીવાર તમે જૂના જમાના કેમેરાથી ફોટો પાડો ને અત્યારે તમે ફોટા પાડો, કેટલો તફાવત હોય છે. બસ એ તફાવત પ્રમાણે આ મશીન પણ એ જ રીતે તમને 3D પ્લેટો આપશે. અને ફરીથી એક વખત આ મશીનનો જેટલો પણ ઉપયોગ આપણી જનતા માટે થાય તેટલો સૌને લાભદાયી છે. થેન્ક યુ સો મચ. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.